હાલો મિત્રો, આપણે જાય છે આજીડીએમ સર્કલ બાજુ. આપણા ભાઈબંધ મેળા જયદીપભાઈ કંપનીવાળા, ઘણા સમય પછી મુલાકાત થઈ. હવે સોકડી બાજુ આપણે ફરવા જઈએ. આપણે ઘણા સમય પછી આ બ્લોગ બનાવીએ, વિડીયો ઉતારીએ. સદીપભાઈ, તમારે કેવું હાલે કંપનીમાં? કંપનીમાં અત્યારે તો આપણે 12 કલાકની જગ્યાએ 8 કલાક ચાલુ છે. સદીપભાઈને 8 કલાક થઈ ગઈ 12 કલાકમાંથી. એટલે કેમ 12 કલાકમાંથી 8 કલાક થઈનું કારણ એટલે નથી ચાલતું શું એવું? જો એવું તો ચાલતું નથી, પણ આપણે ચાલી જાય છે. એટલે 8 કલાકમાં કેટલો તમારે 8 કલાકમાં કેટલા રૂપિયા આવી જાય અંદાજે? તો અંદાજે 18,000 રૂપિયાનું કામ થઈ જાય. 8 કલાકમાં તો 18,000. બાપા તો ભાઈ આપણે કોઈ સૈદીપભાઈ હાટું કોઈ છોકરી બોકરી હોય તો કહેજો. કેમ કે 8 કલાકની અંદર 18,000 તો 12 કલાક હાલે તમે કેટલા અંદાજિત પાડી લો ભાઈ? અંદાજે આપણે 26,000 રૂપિયા પગાર આવી જાય. બાપો તો ભાઈ તમારી નજરમાં કોઈ હોય આપણા સબસ્ક્રાઈબર તો શેષ કહેજો કે 26,000 રૂપિયા એટલે કંઈ ઓછા નો કહેવાય. હાલા કરે ઘર. ને કઈ કંપનીમાં તમે જોબ કરો સૈદીપભાઈ? આપણે ભવાનીમાં ભવાની આપણે એજે કંપની છે ત્યાં જ ને? એજની છે બાજુમાં. એજની બાજુમાં. તો આપણા જયદીપભાઈ કંપનીમાં ભવાની કંપનીમાં કામ કરે છે. કઈ કોન્ટ્રાક્ટમાં છો ભાઈ તમે? શ્રી નાગભાઈ સાંભળજો મિત્રો, શ્રી નાગભાઈ અહીં કોઈ કપલિયા બેઠા, પણ આપણે નો ફેરવી કે એમ નકર એમ કહેવાય કે અમારી પ્રાઇવેસી વીકે ને જે આપણે એટલા ફેમસ નથી થયા. 1 મિનિટ, એ ત્યાં ફોન આવી જજો. હાલો જયદીપભાઈ, પછી આપણે ચર્ચા કરવી તો આપણે ફોન આવી જતો એટલે કંઈ વાંધો નથી. આપણે આ બધી ઓલ પાસે ઓટો રિક્ષાની છે, તમે જોઈ શકો. જયદીપભાઈ આપણે કંપનીમાં 1.5 વર્ષ કામ કર્યું, પછી તો આપણે યુટ્યુબરમાં એટલા ફેમસ થઈ ગયા કે આપણે 1 રૂપિયો આવ્યો નહીં હજી. ચોકડી બાજુ આટા બાટા મારીએ, કંઈક કરીએ. ગ્રીલ દેખાડી તમને આખી રીતનું, આખો આજીડીએમનો વ્યૂ દેખાડી દઉં કે આજીડીએમ મજા આવે, જોવા લાયક છે. જયદીપભાઈ, આ કંપનીમાં 8 કલાક ને 12 કલાક થવાનું કારણ શું કરે ભાઈ? ઉપરથી જ ઓર્ડર આવતા નથી. એવું? તમારી કંપની છે શું બનાવે? અમારી કંપની ઇલેક્ટ્રિક ગાડીઓના ગેર પાર્ટ બનાવે. ઇલેક્ટ્રિક ગાડીના ગેરપાર્ટ બનાવે છે, એવું છે. એટલે ઇલેક્ટ્રિક આ ઓલા ઉબેરનું બનાવે કે? ઓલા અને આપણે ઇલેક્ટ્રિક ગાડી છે એ બધું બનાવે. ઇલેક્ટ્રિક ગાડીના ગેરબોક્સના પાર્ટ બનાવે. ગેરબોક્સના પાર્ટ બનાવે. એન્જિનના. ને તમારા શેઠનું નામ સુરેશ. સુરેશભાઈ, તમને શું કંઈ કંપનીમાં પગાર સિવાય તમને બીજી વિશેષ માહિતી શું મળી કે આમ એ અમને દર્શક મિત્રોને જણાવશો આપણે, અમારા સબસ્ક્રાઈબર ભાઈઓને? જણાવી એમાં અમને પગાર પૂરો આવતો નથી બરોબર. પગાર હરખે નથી થતો તો આપણે સુરેશભાઈને કહેશું, કંપનીના ઓનરને, કે આપણા જમા રાખી દે છે. અમારો જમા રાખી દઉં ને કોન્ટ્રાક્ટરો ખાતા હે ને પગાર? એવું છે. અમારો પગાર જમા રાખી દે છે 20,000 થી ઉપર આવે એટલે. એવું? કેમ, એનું કારણ? પૂરો પગાર અમને મળતો નથી મળતો? એ બાપા, પૂરો પગાર નથી આપતા મારા ઘરે? એવું થોડો ખાલી? હા, 20,000 થી ઉપર જાય એટલે અમારો પગાર જમા રાખી દેવામાં આવે છે. હા. એટલે અમને થોડી તકલીફ તો પડે છે, પણ ચાલ્યા કરે છે. 18,000 આવે ઘણું. તો 18,000માં તમારો કમ્પ્લીટ ચાલી જાય, કંઈ વાંધો ન આવે? ના, અત્યારે તો વાંધો નહીં આવે, પણ ભણ્યા પછી તો વાંધો આવશે. હા, ભણ્યા પછી આપણા ચિરાગભાઈ ભેગા થયા છે. આપણે આ જયરાજભાઈનો ફોન આવ્યો ને આ ભાઈ બ્લોકમાં આ ચિરાગભાઈ, તમારા લગ્ન પછી તમને કેવું થાય, કેવો માહોલ છે? તમારા લગ્ન નથી છે? લગ્ન નથી શાદીનું કારણ તો હે ને ચિરાગભાઈ? તમે કંઈક અમારા સબસ્ક્રાઈબરને જણાવો કે લગ્ન કેમ તમારા નથી છે? તો ભાઈ આપણે ચિરાગભાઈ હાટું કોઈ સારું પાત્ર હોય તો આપણે ચિરાગભાઈને પણ ગોતી દેજો લગ્ન માટે પાત્ર. ને કોઈ પણ હાલ છે ને તમારે? હાલો મિત્રો, આપણે પાછી ચર્ચાની શરૂઆત કરીશું. આપણે આ ભાઈ તમારું નામ? ચિરાગભાઈ, તમે કેટલા વાગે કંપનીમાંથી ફ્રી થઈ જાય? કંપનીમાંથી ફ્રી ક્યારે થઈ જાઓ? 8 કલાક તમારી ચાલુ છે, એવું છે? 8 કલાક ચાલુ રહેવાનું કારણ શું? 8 કલાક કેમ ચાલુ થઈ ગયું? કંપનીમાં તમે કે કામ નથી કરતા? હે, આ તમે આપણા ઓડિયન્સમાં દેખાવ. આપણે હા ભાઈ, બોલ. કોઈ નથી એમને અત્યારે કોઈ નથી, પછી હું વિડીયો મૂકું. ભાઈ આને લઈને આવ્યો તો આપણો વિડીયો બગાડે એમ છે આ ભાઈ.
એના કરતા તો અમારે જયદીપભાઈ હા, ને નરેન્દ્ર મોદીની જેમ ચર્ચા કરતા હતા. આ ભાઈ કે કોણ છે? આ ભાઈને જો, આ ભાઈને તો કોણ છે? હવે આમાં કોણ છે યાર? આ ભાઈ તમે શું ધીમ પાછળ હાલો ને તો અમારો વિડીયો ફૂલ આવે યાર. અમે મોદી કરતા પણ બહુ બીજી માણસ છે હા, ભાઈ. આમાં તમે આવા છો યાર. આપણે આમાં ચર્ચા કરવાની છે. ચિરાગભાઈ તમે આકરો એ આવશે સાઈડમાં. હા, ચિરાગભાઈ બાજુ આવતા રહ્યો. તો ચિરાગભાઈ તમારું શું કેવું છે કે તમને પાત્ર મળે કોઈ છોકરી બાબતમાં તો તમને કેવું પાત્ર મળવું જોઈએ? એટલે ચિરાગભાઈને ફોન આવી ગયેલ છે હાલમાં. ભૂપાભાઈનો ફોન નથી ને, તો હરસંઘભાઈનો ભાઈ ચિરાગભાઈને ફોન આવ્યા કરે, એમાં કઈ દુઃખની વસ્તુ નથી. ને આપણા જયદીપભાઈ ઓલરેડી ફોનમાં વ્યસ્ત છે. જયદીપભાઈ તમે અમારા દર્શક મિત્રોને એ કહેવા માંગશો કે આ ડેમે કેવી તમને આવીને કેવી આનંદ છે? આનંદ બહુ ઝાઝો થાય. કૃપયા કરી અમને તેમ થાય છે કે તો અમે હાજીરામાં જ રહી જાવી. તમે દર્શક મિત્રોને કહેશો કે અહીં આવવાની બહુ મજા છે આમ? હા, અમે એમ કેવી છે કે દર્શક મિત્રો બધા આ બાજુ આવે, આપણે બગીચાનો આનંદ મેળવો. હા, અહીંયા છોકરીઓ જાજી આવે છે, વાંઢાનો મેળ પડી જાય છે. વાંઢાનો મેળ પડી જાય છે હો મિત્રો. આ કરંટ મુદ્દો છે. શું હા. તમારું શું કેવું છે? વાંઢાનો મેળ પડી જાય? વાંઢાનો મેળ 100% પડી જાય છે. અમારું તો ડાસું સારું નથી, અમને તો નહીં આવે કોઈ, પણ અમારા ભાઈ છે એ એક બે તો કરી જ નાખે છે. આપડા ચિરાગભાઈ નું ને? ચિરાગભાઈ અને અમારા ભાઈ આ બીજા ભાઈ કરી નાખે છે. એટલે તમે પણ ભાઈ લુક લાગો યાર. તમે મિત્રો આને છો, આ ભાઈમાં શું વાંધો છે યાર? અરે અમારો કલર સાવલો છે યાર. આવો એટલે એવું કઈ નથી યાર. અત્યારે સાવલા વાળાને છોકરી ગમે. જો મિત્રો તમને કોઈને આ ભાઈ પસંદ હોય તો તમે નંબર દઈ દેજો, તો આ ભાઈ યાર તમને કોન્ટેક્ટ કરાવી દઉં એટલે આપણે વાત થઈ જાય. ને ચિરાગભાઈ તમે કઈ બાજુ રહો? તમારું અહીં રાજકોટમાં કઈ બાજુ ઘર છે? કોઠારીયા સોકડી. તો ત્યાં તમને રહેવાનું અનુકૂળ છે આમ કે ના બેસી નાખવું? બરોબર છે. આ પાછળની સાઈડ આપણે તમે જોઈ શકો પબ્લિક છે, એ પબ્લિક ખાલી આવે. હવે એ આ ચિરાગભાઈ એમ કે બંધ થઈ ગયું. તો આ મારા દર્શક મિત્રોને દેખાડવું પડે બંધ થયું કે નથી થયું. બાજુ જાવ ઓલો ઓવરફ્લો થાય. એ તો બંધ થઈ ગયું છે. બંધ થઈ ગયું. કઈ બાજુ બંધ છે યાર? ઓવરફ્લો ડેમ ઓવરફ્લો થઈ ગયો ત્યારે બંધ થઈ ગયો છે ને. આપણે થોડુંક 24 કલાક પાણી ચાલુ રહે. બંધ કરી દીધું. નહીં તો હાલો ભાઈ બંધ કરી દીધું. આવવાનું તો ચાલુ હે. આ ભાઈ આ ચિરાગભાઈ વિડીયો નથી થતો એનું એ કારણ છે કે હાઈટ મોટી છે. હાઈટ જ એવડી છે કે એ અમારો કેમેરો નાનો પડે. ચિરાગભાઈ તમે કેટલા વાગે ફ્રી થઈ જાવ કંપનીમાંથી? 8 વાગે તો કીધું. તો અહીંથી તમારું હાજી ડેમ સોકડી ઘર કેટલું થાય? ને આપણે એજની અંદર કોઈને આવવું હોય તો શું શું કરવું પડે અમને જણાવશો? તમારો મેળ નથી પડતો એ આપણે ચર્ચા કરીએ. તમારો મેળ કેવે નથી પડતો યાર? આ સામે જો કેવું પાત્ર આવે. પાત્ર તો સારું આવે છે પણ લફડાબાજ છે. લફડાબાજ છે એ વાત પાસે. આપણું નો કામ. એમાં યોગ્ય વાત એ છે, હા શકલ પસંદ આવે તો પૈસા જોઈએ. પૈસા પૈસા નો આવે તો પોપટ જ. અને પોપટ ન હોય તો કાંઈ ન હોય. કઈ નું પૈસા છે તો બધું છે. માલ આજકાલની છોકરીઓ પૈસા છે તો બધું છે. પૈસા નહીં તો તમારી દુનિયા પાસે તમારું કાંઈ નહીં. તમે ગમે એટલા સારા છો, ગમે એટલા સારા કર્મો કરે છે, પણ તમારી પાસે રૂપિયો નહીં હોય તો એ છોકરી તમારી પાસે નહીં રહે. માલ છે તો વાહ, આ એક તમારા જીવનમાં વાત ઉતારી લેજો કે તમે ગમે એ વસ્તુ કરો પણ હું બનાવો? રૂપિયા બનાવો. હા, પૈસા પાછળ ભાગો, છોકરી તમારી પાછળ ભાગશે. બાકી પૈસા છોકરી પાછળ પાછળ ભાગો. ભાગ્યા તો તમારી પાસે તમારા મા બાપે તમને ગાળી દીધી છે. મા બાપ પણ ગાળું. તમે સામ દામ દંડ ભેદ ગમે તેમ કરીને પૈસા કમાવો. હા, કૃપયા કરી છોકરીઓ બરાબર કરે છે તમને, એટલે છોકરી પાછળ નહીં ભાગવું. છોકરી પાછળ નો ભાગ. પણ છોકરી પણ જોઈએ ને યાર જીવનમાં. આપણે તમારું જીવનમાં છોકરી જોઈએ તો એ બાબત હાવ ખોટી છે. છોકરી વગર પણ જીવન જીવી શકો છો તમે. આપણે જીવીએ છીએ ને. હા, આપણે જીવી જ છીએ. જો અમે જાગતા નમૂના છે ભાઈ. આ ભાઈ જીવે, આપડા આ ભાઈ જીવે, એટલે છોકરી વગર જીવન જીવી શકાય એવું નથી કે નથી જીવન જીવાતું. ખાલી ખોટું તમે નસું ન કાપો. હા, આ ઘણા વ્યક્તિ નસું કાપી નાખે. તમારું શું કેવું છે કે નાના બાળકો એજ્યુકેશન જે સાયન્સમાં હોય એ નસું કાપી નાખે તો નસું કપાય? તમારે શું કેવું છે? મારે કેવું છે કે એ બધી ગેલ શોધ્યું કહેવાય. હા, તમારા મા બાપ વિશે તમે વિચારો. એક છોકરી બાબતે તમારે નસું ન કાપવાની હોય. તમારા મા બાપ તમારી ઉપર કેટલી ઉંમર લઈને બેઠા હોય ને તમે નસું કાપીને બેસી જાવ છો. એક છોકરી હટન એવી તો 70 મળે. એ ખોટી બાબત છે. કેમ? એ સાવ ખોટી બાબત છે. છોકરી 70 મળશે, મા બાપ 70 નહીં મળે. વાહ, કામ કરો તો છોકરી આપને આપ મળી જશે તમને.
વાત તમારી સાચી છે, પણ આ અમુક એવા તમે કિસ્સા જો કે સુસાઇડ કરી જાય, આવું તેવું થાય. આ પબ્લિક તમે આ બાજુ આવો એટલે આપણે પબ્લિકને જોઈ શકીએ. હા અહીં આવો આપણી બાજુ. તો તમને અહીંયા આવીને અનુભવ કેવો લાગ્યો? મને આપણે હાજી ડેમમાં હું હાજી ડેમમાં આવું એટલે મને એકદમ શાંત વાતાવરણ દેખાય ને આપણો જીવનમાં એકદમ સુખી જેમ લાગે કે ના બરોબર જીવન જીવી છે મેં. આપણે સિરાજભાઈ ઓડિયન્સ મસ્તી જોવામાં હોય છે અને પાછળ છે એવું છે. સિરાજભાઈ આવો ને. અત્યારે બીજી છે. કોઈ કટિંગ કરવી વિચારતા હોય ને. હા તમારું શું કેવું છે કે આ લોકોને આ જે પ્રમાણે લોટ નાખે આ તમે જો એ પ્રમાણે લોટ નાખવો જોઈએ? હા ફોન તો કરવું પડે, કેમ કે પાપ કર્યા હોય તો ફોન તો કરવું પડશે ને. તો એ આ લોટ નાખવાથી પિન ધોવાઈ જાય, આપણા પાપ ઇક્વલ થઈ જો જતા ભાઈ, જો ભાઈ ગંગાનો પુત્ર ભીષ્મમાં હતો હા હા તો ગંગા તો એના માતા એના છોકરાના પાપ ન ધોયા તો આપણા શું ધોવાના? વાત તમારી આમ કાન પકડવા જેવી બાબત છે. આજ આપણે જયદીપભાઈ ભેગા છીએ અને જયદીપભાઈ પાસેથી આપણે ઘણું શીખવા મળ્યું. ગંગાના પુત્ર હતો એનું પણ કંઈ નો સેટિંગ આવ્યું તો આપણું તો આવવાનું જ નથી, પણ મનનું સમાધાન છે મિત્રો. હા સમાધાન તો છે, પાપ કરતા રહ્યો તો જ તમારા પાપ ધોવાશે, બાકી પાપ કરશો તો જ ધોવાય, બાકી ધોવાય છે કાંઈ નહીં તમારું. વાત બહુ જયદીપભાઈની બહુ. આ પાપ ન કરો તો તમારે કરવાનું શું થાય? પાપ તમે ન કરો તો પછી ગંગાનું ધોશો હું તમે? ગંગા પણ મેલી થઈ ગઈ. હા તમે પાપ કરો તો જ તમારા પાપ ધોવાય ગંગામાં છે. હા એ વાત તમારી 100% ખાલી કેવા પૂરતા, બાકી ધોવાતું કાંઈ નથી. નહીં નથી ધોવાતું. ના બાપા એટલે એના છોકરાના પાપ નો ધોવાના તો આપણા શું ધોશે? વાત સાચી છે. તો આ ખાલી માછલીને જે લોટ નાખી તો મન સમાધાન થતું હોય કે શું કેવું છે? એક તરીકે આ તો કામ સારું જ થાય છે, કેમ કે ભાઈ એક બીજાનું પેટ ભરાય તો સારું જ કામ કહેવાય ને. હા સારું કહેવાય, એ 100%ની વસ્તુ છે. ભગવાન તમને થોડુંક જાજુ આપે બીજું શું. હા આપવું પણ જોઈએ ને ભગવાનને. આપણે આવી રીતનું કરીએ, ટાઈમ પાસ કરીએ. જો આ કાકા શું કામ કરે? માછલી માછલી પકડે કે માછલી દેખાડે? માછલી ભાઈ હું તો હવે આજ તો તમે વીએમસી માં છે ભાઈ? એવું લાગે કે અમે ભાઈ વિદેશીમાં કરી ગયા. તો તમને વીએમસી માં નથી મજા આવતી? સિરાગભાઈ તમે શું કહેવા માંગો? વીએમસી માં તમને નથી મજા આવતી હાંકવાની? તમને શું લાગે કે કંપનીની અંદર જીવન સારું છે? સારું છે કંપનીની અંદર જીવન સારું. તમે આપણા મિત્રોને એમ કહેશો કે ભણવું સારું છે? આ ભણાય કે ન ભણાય કહું તો તમે નજીક આવો, તમારું શું કેવું છે ભણવા બાબતમાં? છોકરાઓ જે આ પ્રેમમાં દગો કરીને છોકરી દગો દઈ દે ને પછી જે વ્યક્તિ મરી જાય, તો તમારું શું કેવું છે કે પ્રેમ કરાય કે ન કરાય? પ્રેમ વિશે તમે શું કહેવા માંગો? હે પ્રેમ કરાય પણ ટાઈમ પાસ પૂરતો. પ્રેમ કરાય પણ આપણા ભાઈ એમ કહે કે ટાઈમ પાસ પૂરતો કરાય. તો ફિલિંગ બાબતમાં શું કેવું છે તમારું? મારી જો ભાઈ હું તમને એક વાત સમજાવું, બધાએ મારી વાત સાંભળજો. કૃપયા કરી પ્રેમ કરો, હા હા પણ જીવન સાથે સારી મળે તો ભાઈ ગરડા સુધી સાથ નિભાવો, અને જો ભાઈ સારી ન મળે તો આપણું કામ પૂરું થાય એટલે ભાઈ મોકલી દો. પણ હવે કદાચ એવી રીતનું આપણે આવું પાત્ર ભટકાઈ ગયું હોય કે હવે આપણે એની હારે જીવન ન કાઢવું, તો તમારું શું કેવું છે કે તો આપણે કયો નિર્ણય લેવાય? આમ જો ભાઈ એવી કાંઈ પણ થાય તો મારો નંબર નોટ કરી લીજો. મારી પાસે બધા નુસ્ખા છે ભાઈ, એક ને કઈ. તો તમે આપણા નંબર દર્શક મિત્રોને દઉં. 70 96 90 96 59. હા આપણે ભાઈ નંબર છે. કોઈ પણ છોકરી બ્રેકઅપ ન થતો હોય ભાઈ મને ફોન કરે, હું એ બ્રેકઅપ કરી નાખું. આપણને ખબર છે આપણા ભાઈ તમારું બ્રેકઅપ કરાવી દે છે. હું ગમે છોકરીનું બ્રેકઅપ કરી નાખું છું. કૃપયા કરી છોકરી મને પણ ગાળ્યું દે છે કે ભાઈ તમે મારું આવું કરી નાખ્યું છે મારા. તો બ્રેકઅપ આપણે કરાવવું હોય તો આ તાંત્રિક બાંત્રિકની અંદર ન જવું ના પડે? બાપા ના એવું બધું ને. આપણી પાસે એવી બોલી છે કે ભાઈ છોકરી એમને કહી દે ભાઈ મને ફોન ન કરતા. એવું તો આપણે આગળ સરસા લઈ જઈએ યાર. આ બધા અહીં કપલ આપણી સામેના કપલ આડી જોયું આપણે કે બધા કપલ ગયા. તો હવે તમારે ક્યારે મેરેજનો ક્યારનો વિચાર છે? મેરેજ તો આપણે કાલ કરી લેવી, પણ શું કરે યાર છોકરી મળતી નથી. છોકરીની આપણે તમારું શું કેવું છે? છોકરીની રિયલી ગુજરાતમાં ખામી છે? ના ગુજરાતમાં ખામી નથી, આખા દુનિયામાં ક્યાંય ખામી નથી. બસ છોકરીને આજકાલની છોકરીઓને ખાલી એક જ વસ્તુ જોઈએ છે. શું? પૈસા.
પૈસા હોય તો છોકરી મળી રહી? હા, પૈસા હોય તો ભાઈ ગમે ઈ ગઢાને મળી જાય તો આપણે તો ભાઈ જુવાની આવી. એ જો વાત તમે- 70 વર્ષનો ડોહો પણ આપણે આમ જતો જઈએ હોય. હાલો. 70 વર્ષનો ડોહો પણ જતો હોય તો આપણામાં શું ખામી છે? વાત તમારી સાચી છે ભાઈ. 70 વર્ષનો ડોહો પણી જાય તો આપણામાં શું વાંધો છે? કેટલા પૈસા જોઈએ અંદાજિત પ્રમાણે? આપણે કોઈ છોકરી પટાવી તો કેટલા પૈસા જોઈએ? એમ ભાઈ પૈસા જરૂર નથી. એમ તો ભાઈ તમારે દેખાવ કરવો પડે. દેખાવ કરવો પડે, પણ એ કરાય કે ન કરાય? તમારું એ અમારા દર્શક મિત્રને કહું કે સ્પેશિયલ છોકરી માટે આવા દેખાડા કરાય કે ન કરાય? લગ્ન કરવા હોય તો ન કરાય. અને જો લગ્ન ન કરવા હોય તો દેખાવ કરાય. કેમ કે ભાઈ લગ્ન કરવા પછી આપણા જ ઘરે આવશે ને પછી જો આ નહીં મળે તો આપણા ઘરેથી વહી જશે ઈ. વાહ! એટલે કે લગ્ન પહેલા તમે જે દેખાડો કરો એ પછી નો થયો તો એ છોકરી તમારી વહી જાય. હા, આપણા સિરાજભાઈ, આપણા પ્રેક્ષક તો ત્યાં લાગે. તમને આમ કોઈ યારે અંદરથી ફિલિંગ કોઈ યારે કોઈ છોકરી યારે થઈ છે ભાઈ, એ તમે કંઈક કે ચર્ચા કરશો? હા, એક વાર તો થઈ હતી પણ છોકરીને નથી થઈ. છોકરીએ તમને નહીં, એવું કે અમારે બેસ્ટ ફ્રેન્ડ હતા અમે, પણ અમારા બેસ્ટ ફ્રેન્ડ માંથી ત્યારે પણ અમારા કેના જીવન સાથી બની ગયા પણ અમને ખબર ન રહી. એટલે એને બીજે લગ્ન કરી લીધા એવું કઈ છે? લગ્ન તો બહુ તમે એ વ્યક્તિને આપણા પ્લેટફોર્મ થી તમે એ વ્યક્તિને કઈ કહેવા માંગશો, કઈ સંદેશ દેવા માંગશો? કદાચ આ વિડીયો એ વ્યક્તિ જોઈ તો તમારો વિડીયો તો તમે એને કઈ સંદેશ દેવા માંગશો કે તમારી માથે જ દગો કર્યો? નહીં, દગો નથી કર્યો. દગો નહીં, એને આપણો વન સાઈડ લેવો તો એને આપણો લવ ન સમજાણો. એને તમારો લવ એને સમજાણો નહીં. હા, એટલે શું તમારે શું ઘટના શું બની? તમે આપણા મિત્રોને કહેવા માંગશો કે હું ઘટના શું છે? મેન મુદ્દો એ છે આપણે જાણવાનું છે જયદીપભાઈ ની ઘટના. મેન મુદ્દો કાંઈ નથી ભાઈ. મેન મુદ્દો ખાલી આપણો વન સાઈડ લેવો હતો અને આપણે ભાઈ એને વન સાઈડ લેવો તો આપણે બોલી ન શીખ્યા. એ જ આપણો મેન મુદ્દો હતો ત્યાં. તો જો મિત્રો બોલી ગયો હોત તો ભાઈ અત્યારે આપણે ભાઈ જીવન સાથી હોત ઈ. તો એ જીવન સાથીનું બીજે કઈ થઈ ગયેલ છે? હા, બીજે થઈ ગયેલ છે પણ હવે તો આપણું ભાઈ પત્તું કટ છે. પત્તું કટશે. પણ જો આમાં એક સંદેશ એવો છે કે કદાચ તમારા મનમાં કોઈ છોકરી ગમતી હોય તો તમે બતાવી દો યાર. હા, મનની મનમાં નહીં રાખવાની. એવું તમે કંઈક બોલો અમારા મિત્રોને. જો ભાઈ આજકાલ મનમાં કઈ રાખવાનું નહીં. ગમે એ હોય એને ચોખ્ખા શબ્દોમાં કહી દેવાનું. દિલમાં રાખશો તો મારું દર્દ થાય છે, દર્દ થાય તો પછી નસ કાપવા વાળા આવે. એની કરતા મોઢા પર મમ્મી પપ્પાને કહી દેવું મને આ છોકરી ગમે છે, તમે લગ્ન કરી દેશો કે નહીં. જો હા પાડે તો સારું, અને ના પાડે તો ભાઈ છોકરીને કહી દેવાનું ભાઈ મારા મમ્મી પપ્પા ના પાડે છે આજકાલ મને ફોન બંધ કરતા નહીં. પણ મેન વસ્તુ એવું થાય કે આપણે કોઈ છોકરાઓ કોઈ છોકરીને પ્રેમ કરીએ પણ આપણી હિંમત નો હાલે એનું કારણ શું કેવું છે તમારું? હિંમત તો ભાઈ આમાં તો બેસ્ટ ફ્રેન્ડ હોય તો બીક લાગતી હોય કે ભાઈ આપણને ફ્રેન્ડે મેકી દે તો. હા, એ વાત સાચી. ફ્રેન્ડ પણ બધું જાય. હા. ને તમે તમારા લવરને કઈ અંતિમ શબ્દ કહેવા માંગશો આમાં જોઈને કે તમે કહી દો કે હું તમને હજી પ્રેમ કરવા માંગો? નહીં, હવે તો ન કરીએ. હવે તો ભાઈ બીજાની થઈ ગઈ છે. બીજાને કેમ થઈ ગઈ યાર? પણ અંદરથી ફિલિંગ તમારી શું છે એના માટે કંઈક જણાવશો? ફિલિંગ તો હતી પણ એ ફિલિંગ ને અમારા ટુકડા એને કરી નાખ્યા હતા. ટુકડા કરી નાખે. એક કોઈ ટુકડો તમારા દિલમાં હોય તો કહી દો હજી. ના, એવો એક ટુકડો રહ્યો જ નથી. પછી ઈ મને ફિલિંગ એવી બધી ટુકડા દીધા ને પછી તો મેં છોકરી ઉપર ભરોસો કરવા મેકી દીધો. તો તમારું શું કેવું છે? બધી છોકરીઓ આવી હોય નારી શક્તિ? ના 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 ના, બધી શક્તિ ન હોય પણ કોક 100 માંથી એક રીંગણું તો ખરાબ હોય જ તે. ભાઈ એ વાત પણ સાચી છે. કોક રીંગણું એવી રીતનું ખરાબ થઈ જાય. પણ તમે એનું તમે નામ આપણે દર્શક મિત્રોને કહેશો કે એ છોકરીનું નામ નહીં જાણતા? તો કોઈ છોકરીનું ભાઈ નામ બગાડાય નહીં. કૃપયા કરી તો એના આપણે કૃષ્ણ ભગવાને કેમ રાધા ભેગો પ્રેમ કર્યો, પણ કોઈ કે દુનિયાને ખબર હતી પ્રેમ કર્યો છે, પણ કૃષ્ણ ભગવાને કોઈ દીને મમ્મી પણ નથી કીધું કે ભાઈ મેં રાધાને પ્રેમ કર્યો હતો. વાહ! તો એટલે કોઈ છોકરું નામ ખરાબ નહીં કરવાનું. હજી તમારા મનમાં કઈ ના પ્રત્યે છે? ના, જરાય નથી. નહીં, દિલમાં નથી, મનમાં નથી, બધેથી કાઢી મૂકી. તો કોઈ પાત્ર તમારી સાથે જીવન કાઢવા માંગશે હા, તો તમે કાઢી લેશો એની હારે? હા, હું તો કહું જો મારે ભાઈ અરેન્જ મેરેજ કરવા હોય તો છોકરી સામેથી આવતી હોય હા, તો આપણે જીવન સાથી બનાવવા માંગવી જ છીએ એવું અને જિંદગી ભર આપણે સાથે નિભાવશું. જિંદગી ભર? હા. અને કદાચ તમારા દિલમાં પછી એનો પ્રેમ જાગશે તો? તેનો યા પેલી છોકરીનો? હવે ક્યાંથી જાગે ભાઈ, હવે માં બનવાની છે. એ બાપા જો પ્રેમમાં આવું થાય એટલે મિત્રો તમે કહી દઉં જેને પ્રેમ કરતા હોય ને એક વખત ખુલીને કહી દઉં. હા. શું કેવું છે તમારું? હા, પછી ભાઈ તમારો સમય વહી જાય અને પછી બીજા લગ્ન કરી લે એ ભાઈ કાંઈ કામનું નહીં પછી. એટલે ભાઈ સમયસર પેલા કહી દેવું અને મા બાપને પેલા જાણ કરી દેવી. એવું?
હા કેમ કે મા બાપ માની જશે તો ભાઈ વાટ લઈને જશે બીજે. હા એ વાત તમારી સાચી. તમે આ બાજુ આવશો, આપણે આપણો આ થાકી ગયો છે. આજ આપણે ઘણો બહુ લાંબો વિડીયો બનાવ્યો છે ને આપણા તો તમે આપણા મહેમાનને કહી દઉં કે સબસ્ક્રાઈબ કરે હા ભાઈ આપણી ચેનલ. આને ફોલોઅર્સ કરજો, સબસ્ક્રાઇબ કરજો, હા હા લાઈક બાઈક કરતા રહેજો. મારા ભાઈને થોડાક આગળ વધારો, સપોર્ટ કરો, સપોર્ટ કરતા રહેજો. કોમેન્ટ કરો તમને આ વિડીયો આપણો કેવો લાગ્યો એ તો કોમેન્ટ અમે કરો. બીજો બનાવીશું. તો અમે પાછા બીજો બનાવશું. આપણે ફોન કરશું ને પાછા સૈદીપભાઈ સાથે પાછી આ વિડીયો મિલિયન સુધી પુગાડી દઉં એટલે પછી આપણે પાછી નવી ચર્ચા કરશું. અમારા ચિરાગભાઈ પાછળ ઊભા છે પણ તમને દેખાશે નહીં. તમને દેખાશે નહીં. સિરાગભાઈ છે આપણે બગીચે, અહીંયા આપણે બાળકો રમે છે. હાલો, બાળકી શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, ગુડ બાય. સુઈ જાઓ. અમારા ચિરાગ